અત્યારે મેં અમારા ઘરે આવી ગયા છે અને અત્યારે ખુશી છે ને બધી સાફ સફાઈની તૈયારી કરે છે, કારણ કે ઘણા દિવસથી ઘર બંધ હતું. કેવું લાગ્યું ખુશી સાફ સફાઈ? નતો પછી મન થઈ ગયું આવવાનું તો પરાયણે મોકલી મમ્મી એમ ને. તો કાંઈ નહીં, ખુશીને પરાયણે મોકલી છે તો અત્યારે આવવાની કે નથી મજા આવતી, પણ સાફ સફાઈ કરવી પડે ને એટલે પરાયણનું મન થઈ ગયું છે. હા, સાફ સફાઈ કરે ને એટલે નહીં આવતું. અત્યારે મને પાછળનો વાડો આ રીતનો છે, આ રીતના આખી નાળિયેરી છે, હજી આખો દરવાજો છે ને પેક કરી નાખ્યો છે એટલે લાગે. મોટી થઈ ગઈ, કોરોનાની અંદર શોભી હતી, અત્યારે મોટી થઈ ગઈ. અને આ મારો થોડુંક ઘરનો જ નજારો કે અહીંથી ઘર શરૂ થઈ, પાછળની છે નાળિયેરી છે અને આ મસ્ત મજાના આ ફૂલ ને એવું છે. આ રીતના કવેલા છે, જો કે 3 કલરની વેલ છે અને સાથે કારેલા ને એવું છે. તો કે આ રીતના મસ્ત ફૂલ છે અને નીચેની શેડ છે ને મધુમાલતી અને હજી એક છે વેલ, એનું નામ નથી આવડતું, પણ એ રીતની વેલું છે. અને અહીંયા જો નાળિયેર આવી ગયું છે, નાળિયેરી આવી ગયા છે. કુજટા ઘણા બધા એવા છે પણ ખબર નથી શેને લીધેથી નાળિયેર આવતા બંધ થઈ ગયા છે. બાકી કુજડા તો બહુ બધા આવે છે, તો એને દવા ખબર હોય તો કેજો. ના એ બંગડી મળી ગઈ શું બતાવી દો. લે તો અત્યારે ઘરની આ રીતની હાલત છે. આખું ઘર બતાવી આખું ઘર ના સારું કરવાનું, આખું ઘર સાફ હાલત છે પછી આ હાલત છે. હા, થોડી વાર સફાઈ જ કરશે એમ દીધું. મંદિરને એવું બધું મૂકી દીધું છે અને વિડીયો ઉતારું છું. અને બહારની સાઈડ આ વાડીમાં જે સિંગ થઈ હતી તે મૂકેલી છે, સિંગ છે અને આ સાઈડ બાજરી છે. હજી આવ્યા છે તો મારા બેગને એવું જ બહારની સાઈડ પડ્યું છે. આ નાના નાના રોપડા વેલ મારી સાફ સફાઈ કરો બેન. 15 મિનિટમાં ઘર સાફ. શું 15 મિનિટમાં ઘર સાફ એમ? કાંઈ સાફ ના ખાતો છે, તારો ટાઈમ સ્ટાર્ટ થશે અત્યારે. તો અમે ગમે ત્યારે અહીંયા ગામડે આવીએ ને તો અમારે ત્યાં છે ને દર વખતે એક આબુ આવે છે અને ખબર નહીં કઈ રીતે આવે છે, પણ દર વખતે અમે ગાંઠિયા નહીં ને એટલે અહીંયા આવી ગયેલી છે. તો ગાઈસ અમે અત્યારે જઈ રહ્યા છીએ વાડીએ. આ છે વાડીનો રસ્તો. મળવાનું મને વળાક વાળતા આવડે. ऐसा तो साहस मैं नहीं कर सकता. તો માર ન થાવું, ઉતરી જાવ. ઉતરી જા, ઉભો રહે, ઉતરી જા, ઉતરવે તો એમ નહીં, ઉભો રહે. તો કઈ નહીં, વાડીમાંથી અત્યારે લાવું છું બેને. મારે જો કે રાયણ ખાવી હતી પણ રાયણની ત્યારે સિઝન નહીં હતી, તો પછી હું કહું હવે કાંઈ નહીં, વાડીમાંથી ટેપામાંથી હાલીને જાઉં છું. તો અત્યારે વાડી છે. આ ભાગ છે જે છે તે અમારો છે, અમારા કાકાનો છે, પ્રિંક કાકાનો. એક નાળિયેરી છે, જોઈએ આગળ જઈને શ્રીફળ હશે, નાળિયેર છે તો ફોડીને પીશું પાણી. કોણ હતું હે? આજે ત્યાં લાતા ને હામ મે હીરા ને ત્યારે દાડિયા કા ઓળખાણ નથી પડી. એક સાલ લઈ લે બોલ હજી ઓળખે ઈ તો પૂછ પેલા. મને ઓળખે છે ને તું? ઓળખે છે, ચોકલેટ આપી દે. કાકાલ કામ કરવા માટે ખુશ નીકળી ગઈ છે, સરખું કામ કરે છે. અને અહીંયા છે પોપિયા બહુ બધા છે. હા, નાળિયેર પાડવાના છે. આ રીતના પોપિયા છે. જી સીતારામ એ ભરશું વાડીમાં. અત્યારે મારા ભાઈ આંબાનું અનબોક્સિંગ કરે. અનબોક્સિંગ નહીં કરતા, માં સડો લાગેલો હતો એ જોઉં છું. આ રેપર તો આપણે ગ્રીન કલરનું લગાવ્યું હતું ને, વ્હાઈટ કલરનું કેમ થઈ ગયું? સડો તો છે તો પછી કેમ કાઢે છે? અરે ગયા વાવાઝોડું હતું ને ત્યારે આંબો પડી ગયો હતો, તો નીચે અહીંયા સડો થઈ ગયો હતો,
તો ગયા વખતે આપણે આવ્યા હતા ને ત્યારે અહીં દવા છાંટી હતી. હું પપ્પા આવ્યા હતા પછી અહીં દવા છાંટી હતી અને આ પેક કર્યું હતું કે અંદર જે કોઈ બી ઈયળું ને એવું બધું હોય ને તો એ સરખું થઈ જાય અથવા તો મરી જાય. એને માટે કર્યું હતું. જોઈએ હવે કંઈ સુધારો થયો છે કે નથી થયો. વરસ જેવું સમથિંગ થઈ ગયું છે આની અંદર આવ્યા ત્યારે. જમણ પીછું મેળ્યું. તો ગયા વખતે છે ને મેં જે આંબોલો કર્યો હતો ને એ ટાઈમે જે આ ભાગ છે ને ત્યાં બધી ઈયળની અંદર લાગી ગયું હતું. તો પછી મેં દવા છાંટી હતી અને દવા છાંટ્યા પછી જે મેં રીતે રેપિંગ કર્યું હતું ને એ રેપિંગ કર્યું હતું. અત્યારે જો કાની અંદર કોઈ પ્રકારનો સડો નથી લાગતો. આ જે છે થોડું થોડું છે પણ હવે ઈળું તો નહીં હોય કારણ કે બહુ ઝેરી દવા છાંટીને કીધા. અને હજી પણ થોડીક દવા જે ચીપકેલી છે. અંબાની બાજુની અંદર તે રામફળી છે જે વચ્ચે લાવ્યા હતા ક્યાંકથી પણ ઘણા વર્ષો પછી ઘણી મોટી થઈ ગઈ. વચ્ચે વખત કટ કરી નાખી હતી. પછી એક આ છે નાનો આંબો. કાંટા ખુદી જતા પગની અંદર બહુ ગયા છે. ધ્યાન રાખીને આવવું પડશે. હાલ ખુશ તને ખાવાનું સાફ કરીને કીધું છે કરી નાખ. લે સામે છે હવે શીખી જવાનું. ન આવડે તો આ એક બીજો આંબો છે અને સામેની સાઈડમાં કાકાનો પણ હજી એક આંબો છે. બી ગઈ કાંઈ નહીં, નાખ દાદા હતા. નાખ દીધા હતા. બીક લાગી ગઈ એટલું દોડી તો કરે. અહીંયા ખુશી નાખ દીધા જેવું લાગ્યું હતું પણ હવે સામે આંબા પાસે નાખ દીધા હોઈ શકે કે કંઈ બહુ બધું અઘોસર છે તો ત્યાં નથી જતો. અને પ્લસ અહીંયા સામેની સાઈડમાં કાકા આંબો ને એવું છે. એ ભાગની અંદર અહીંયા આંબો છે અને ત્યાંથી તે થોડીક સાઈડની અંદર કંઈક નીકળીને ચાલી ગયું છે. મેં ખાલી પૂંછડી જોઈ હતી તો ત્યાં રેસ નથી લેવું. સામેની સાઈડે એક આંબો છે. શું કરા બતાતું નથી. આંખો નથી. ચશ્મા પહેરતો તો ચશ્મા પહેરવા ના પાડા. પહેરી જા. હાલ ઘરે લઈ આવી. તું પાછા ફેશન ના ચશ્મા પહેરે છે એમાં હરખું બતાવી છે. લે તું ફેશન ના પહેરવાના હોય નંબર વગર નંબર ના હું પહેરવા લે. તો ચશ્મા શું કરવા પહેરે તું? પહેરવા કીધું ચશ્મા પહેર. હરખું ન બતા ચશ્મા પહેરવાના. કઈ હરખું છે સામે સાઈડ પર ના મારે ન થાવું. હાલ તો ખરી ને. આ પેલે હવામાં ખુશી લેવા જશે કા ખુશી? હું કઈ જવાનું નથી. કેમ? તો મને ઘરે પગાડ એટલું બસ. આજ પછી હું વાડીએ ન આવું કોઈ દિવસ. એકલી તો હજુથી ન આવું. લાય હું પાડું. હાલે નાળિયેર પાડે છે. એક જ સિંગલ નાળિયેર છે. પડે છે ને જોઈ. હા શિફર પાડ્યો. એક વેડો અમારી કંપાઈ નહીં એકથી. ચોલ લગાવ કે બસ શિફર છે અહીંયા તો એમાં પાડશે. મારે માથે પડ્યું હોય તો હે મારે માથે પડ્યું હોય તો કાંઈ નહીં પછી અહીંથી દવાખાને. આવડે ને. હા લે ઓર્ડર આપવો પડશે તો. નાળિયેર પાડવા માટે નાક પકડવા માટે. સાપ દાદા નાળિયેર પકડવાનું. નાળિયેર પાડવા ને સાપ પકડવા મળો ખુશી તને. નાળિયેર અડધી સુસાઈડ કરી લીધી. આપણે કેટલા સ્ટીફર તોડ્યા હતા? 2 જો આજ પછી હું એકલી વાડીએ નહીં આવું. રીઝન સાપ દાદાના દર્શન થઈ ગયા. મેં નથી જોયા. મેં જોઈને મારા બાજુમાં જ હતા. ભરોસા રાખીને હું ના પાડું નહીં આવું એમ. હાલ હું લઉં. બોલ યસ. આવું હારું ગોતું પડશે તારા હાટું. આખો દિવસ ને કામ કે રાત કરવાનું તારે.
જાનમાં છે તું. આવડે? હા. એટલું તો આવડે. ખાવા પીવાનું બધું આવડે. વાહ, કેટલું પાણી નીકળ્યું? સરસ છે, પી જાવ મળો. આયુષના માથામાં ફોડવાનું ને હવે. હે આયુષ? હાલ ને હવે. હાલ એવું ભરે. હાલ એવું ભરે. લે ને હવે. તો હવે અત્યારે જઈશી ઘરે.